હેલો મિત્રો, જય શ્રી રામ। આપણે હવામાં ઉપડી ગયા ડુંગળી ઉપાડવા, કેમ કે આપણી ઓલી વાડી ડુંગળી વાવેલી છે સફેદ, એટલે પહેલા વિડીયોમાં તમને બતાવી હતી વાવી હતી બધી। એટલે આજે આપણે ડુંગળી ઉપાડવા જવાનું છે, દી ઉગી ગયો। પછી ફટાફટ આપણે ગાડી પર બેસીને ઉપડી ગયા ડુંગળી બાજુ। એટલે વાડી બાજુ હાલવા માંડ્યા, એટલે વાડી થોડીક સેટી છે ગામથી ઓલી બાજુ છે। એટલે આપણે ઉપડી ગયા ને ફટાફટ વાહે બંગલા દેખાઈને ગામમાં પૂગી ગયા। ગામમાં પૂગી એટલે થોડીક સેટી આવશે એટલે પછી વાડી આવશે। પછી વાડી હું પૂગ્યો એટલે વંડો દેખાયો। વાડી પૂગીને પછી ફટાફટ આવી ગયું આ ડેલો ખોલ્યો, એટલે તાળું નથી દીધેલું, એટલે પછી આપણે વાડી બાજુ હાલવા લાગ્યા। વાડી બાજુ હાલવા લાગ્યા પછી ખેતર જોવા ગયા। પછી ખેતરમાં તો પહેલાં ગરવું પડશે, પછી અમે આવી ગયા ડુંગળી જોવા। પહેલાં લાલ ડુંગળી છે, કેમ કે સૂકી નથી ને એટલે, અને આ બહુ સુકાઈ ગયું ને બધું પાંદડું ખરવા માંડ્યું, કેમ કે આપણે ક્વોલિટી કરવી છે। પછી અમે આવી ગયા સફેદ ડુંગળીમાં। સફેદ આવીને તમને હું ક્વોલિટી બતાવી દઉં ઉપાડીને બે કાંદા। તો કંઈક આપણે ઉપાડી અને પેક કાંદા ઉપાડીને તમને હું બતાવું, હાલો કંઈક આવી ક્વોલિટી છે ને ઝેણી થોડીક છે, એટલે કંઈ વાંધો નહીં, આપણે પૈસા તો મતલબ। પછી આપણે ઉપાડવા માંડ્યા ને ડુંગળીને ફટાફટ મારા ભાઈને બધા દાડી આવી ગયા, બધા ઘરના છે એટલે ઉપાડવાનું ચાલુ કરી નાખ્યું। ફટાફટ ઉપાડવાનું ચાલુ કર્યું ને એટલામાં પછી અમે આ સાપ ઉગાડીને અડધા હતા, પછી કૂતરાઈ બેસી ગયા ને આમાં કૂતરાઈ એવા છે હો, પછી કોઈ દાડિયા ન આવે તો ઉપાડવું પડે। પછી અમે ઉપડી ગયા બીજે પાછા નવા પાટલા લીધા ને પાછું ઉપાડવાનું ચાલુ કરી નાખ્યું। બાકા શીખી બોલાડી નાખી ડુંગળીને। પછી આપણે ફટાફટ ઉપાડીને પછી સા આવી તો હું હાલવા માંડ્યો ને કંઈક આટલું ઉપાડ્યું। બપોર થયો એટલે બપોરની સા પીધી ફટાફટ ને સા પી કોટો ભરી દેવાનો। તમારા આમ કેવું છે, મજામાં છે ને ખેડૂત ભાઈઓ? પછી આપણે ફટાફટ પાછા આવી ગયા જમવા આવ્યા, એટલે પછી જમવા ફસ્ટિંગ કરવાનું, ફટાફટ જમીન પાછા બપોરના ટાઈમમાં બેહવું જ નથી, હાલો ઉપાડવાનું છે। હવે પાછું ઉપાડવાનું ચાલુ કરી નાખ્યું અમે। ઉપાડવાનું ચાલુ કરે એટલે આમ 2 વાગે તો સા લઈ આવ્યા। અમારા સા તો હોય, સા તો પીધા વગર કમ જ ન થાય। પછી બધા વેંટો મારવા માંડી ગયા। વેંટો મારવા માંડ્યા એટલે ફટાફટ પાછા મારા માસાને હવે અમે રહી ગયા, બીજા અર્ધે પુગાડવાયા। પછી ફટાફટ અમે પાછું ઉપાડવાનું ચાલુ કરી નાખ્યું। ઉપાડવાનું ચાલુ કર્યું, બાકા શીખી બોલાડી દીધી। પછી ફટાફટ ઉપાડવાનું ચાલુ કર્યું। પછી બીજા પાટલા પુગાડ પાછા બીજો લેવા વહી ગયા। બીજો લેવા વહી ગયા એટલે આમાં પાછું અમે ઉપડ્યો, હાલતો જાય માથું ખાતો પાછું લેવા નવા શરતી લેવા છે ને હવે 5 વાગ્યા છે એટલે થોડુંક ઉપડશે, એટલે ફટાફટ હું પાછો ઉપાડવા માંડ્યો, કેમ કે આપણે ઉપાડવાનું છે ડુંગળી। પછી 5 વાગ્યા એટલે અમે પાછી કીધું કે આટલું ઉપડ્યું છે ને હવે કાલે તો પૂરું કરવાનું જ છે ફાઇનલી, પણ બાપા આવી ગયા હતા એટલે આપણે ફટાફટ પાછા હાલવા માંડ્યા ખેતરની બહાર। હેલો મિત્રો, કાલના વિડીયોમાં શું જય શ્રી